કહેવાય છે કે અનેક કોઈક શુભ કાર્ય કરવામાં આવે ત્યાં ભગવાનના આશીર્વાદ કે ભગવાનની પધરામણી જરૂરી હોય છે। મિત્રો, લોકસભાનો માહોલ વચ્ચે ડૉક્ટર હેમાંગ જોશી આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું અને ફોર્મ ભરતી વેળાએ મિત્રો એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે દ્રશ્યોમાં ભગવાન સાક્ષાત હુબહુ પ્રગટ હોય, હાજર હોય તેવી અનુભૂતિ થઈ। એટલે કે એક બેન અને આ બેનના હાથમાં ઠાકોરજીની મૂર્તિ મૂકવામાં આવી। મિત્રો, ઠાકોરજીની મૂર્તિ લઈને આ બેન ડૉક્ટર હેમાંગ જોશી સાથે જોડાયા। જ્યારે ગોત્રી મંદિરે તેઓ ઠાકોરજીના દર્શન કર્યા, ત્યાંથી કલેક્ટર કચેરી પહોંચે તે વેળાએ જ આ મૂર્તિ ઠાકોરજીની મિત્રો લઈને એક બેન ઉપસ્થિત રહ્યા અને આ બેન પણ આ રેલીમાં જોડાયા। એટલે કે આ ફોર્મ ભરવાની જે રેલી હતી, અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા, તેમની સાથે ઠાકોરજીની મૂર્તિ સ્વરૂપે જ્યારે આ બેન ઉપસ્થિત રહ્યા તેઓ કલેક્ટર કચેરી ખાતે પણ પહોંચ્યા છે અને તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે આ મૂર્તિ લઈને ઊભું રહેવા પાછળનું કારણ શું, તો બેને ખૂબ સરળ અને સારી ભાષામાં જણાવ્યું કે કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે ભગવાનના આશીર્વાદ જરૂરી હોય છે, ઠાકોરજીના આશીર્વાદ જરૂરી હોય છે, તેને લઈને જ આ મૂર્તિ લઈને ઊભી છે અને ડૉક્ટર હેમાંગ જોશી જંગીમાં જંગી બહુમતીથી જીતે તેવા આશ્રય સાથે આ મૂર્તિ લઈને કલેક્ટર કચેરી આવી પહોંચીશું તેવું જાણવા મળ્યું છે। આજે 2024માં અહીંયા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અહીંયા ઉમેદવારનું ફોર્મ ભરવા આવ્યા છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારા લાલજીની કાનાજીની એમની ઉપર આશીર્વાદની કૃપા રહે અમારા સૌ તરફથી અને જંગી બહુમતીથી જીત થાય અને આ વખતે 400 પાર। વંદે માતરમ, ભારત માતા કી જય।